જગતનો તાત જ્યારે દેવાના ડુંગર નીચે દબાય અને પરસેવાની કિંમત કોડીની ઉપજે ત્યારે તે લાચારીના કેવા આકરા પગલા ભરી શકે છે તેનું જીવંત ઉદાહરણ અમરેલીમાં જોવા મળ્યું છે. તો જાફરાબાદના ટીંબી ગામના ખેડૂત ઘનશ્યામભાઈ બાલાળાએ મોંઘવારીના વિષચક્રમાં ફસાયા બાદ સીધો જ કૃષિ મંત્રીને પત્ર પાઠવીને ગાંજાની ખેતી કરવાની મંજૂરી માંગી છે. તો આ પત્ર માત્ર એક પરવાનગીની માંગણી નથી, પરંતુ ખેતીના અસ્તિત્વને ટકાવવા અને જગતના તાતની કફોડી હાલતની વ્યથા સાથે પત્રમાં શું કહ્યું છે ખેડૂતે જોઈએ આજના અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અમરેલીના જાફરાબાદના ટીંબી ગામના એક ખેડૂતનો પત્ર અત્યારે સરકાર માટે ચર્ચાનો વિષય બન્યો છે. તો ખેડૂતે કહ્યું છે કે ખાતર, બિયારણ, જંતુનાશક દવા, ખેત ઓજારો અને સાથે જ ડીઝલના ભાવમાં 10 ગણો તો વધારો થયો છે, પણ તેમના ખેતીના પાકોનો ભાવ મળતા નથી. તો ખેડૂતે વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે જ્યારે તેઓ ગાંજાના વાવેતર અંગે પૂછપરછ કરવા માટે મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી કે ખેતીવાડી વિભાગમાં જાય છે, ત્યારે દરેક વિભાગ આ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું તેમ કહી હાથ ઊંચા કરી દે છે. તો પત્રમાં ખેડૂતે સવાલ કર્યો છે કે જો મંજૂરી લેવા જઈએ તો કોઈ વિભાગ જવાબદાર નથી, પણ જો મંજૂરી વગર વાવેતર કરીએ તો પોલીસથી લઈને કલેક્ટર સુધીના તમામ વિભાગો અમારી પર તૂટી પડે છે, અને આ તે કેવી કાયદો અને વ્યવસ્થા તેવો વેધક સવાલ ખેડૂતે કર્યો છે. તો ખેડૂતે વધુમાં કહ્યું છે કે ગુજરાતમાં દારૂની પરમિટ મળે, સ્વરક્ષણ માટે હથિયારધારીઓને રિવોલ્વરનો પરવાનો મળે, તો આર્થિક પાયમાલીથી બચવા ખેડૂતોને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન કેમ નહીં? તો ખેડૂતે માંગ કરતા જણાવ્યું છે કે સરકારની દેખરેખ નીચે બિયારણથી લઈને વેચાણ સુધીની તમામ જવાબદારી સરકાર રાખે, પણ અમને આર્થિક રીતે પોષાય તેવા પાકની ખેતી કરવા દેવામાં આવે. આ સાથે જ ખેડૂત ઘનશ્યામભાઈ બાલાળાએ પહેલા 16 માર્ચના રોજ આવી જ રજૂઆત કરી હતી, અને ઘઉં, કપાસ, મગફળી અને કઠોળ જેવા પરંપરાગત પાકોમાં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂત પાયમાલ થયા છે. તો આ માત્ર એક ખેડૂતની માંગ નથી, પરંતુ વધતી મોંઘવારી, ખેતીના થતા નુકસાન સામેનો આક્રોશ છે. તો શું સરકાર આ પત્રની ગંભીરતા સમજીને ખેતીના ખર્ચ ઘટાડવા કે ભાવ વધારવામાં કોઈ પગલા લેશે, કે પછી આ પત્ર પણ સરકારી ફાઇલોમાં ક્યાંક દબાઈ જશે? ત્યારે નજર કરીએ આવેલી પ્રતિક્રિયા પર. હું ભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. હું એક ખેડૂત છું. આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે, કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે. તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે. આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી. તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી. મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી. તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે, ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી. આ તે સરકારનો કાળો કાયદો કેવો કે સરકારે પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય, અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી. પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું. તો આવે કોના વિભાગમાં? અને વાવ્યો હોય ને પકડાણો હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે. તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે. તમારો કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું. તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની, કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા. એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે. એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે. એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન, વાડી, 7/12ની નકલ, અને મને સરકારને પરવાનો આપો.
એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું. આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપ દાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે છોરી સુપીથી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે. એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું બે પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય. બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી. એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન મળે. જય જવાન, જય કિસાન. આ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકીઓનો અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન ટીવી ન્યૂઝ. નમસ્કાર.